Hello everyone, very good morning. So last lecture ની અંદર આપણે ન્યુમેરિકલ કમ્પ્લીટ કર્યા. આજના લેક્ચરમાં એક્સ્ટ્રા ન્યુમેરિકલ કાઉન્ટ કરીશું અને ચેપ્ટરને આપણે પૂર્ણ કરીશું. લેટ્સ સી. 20 કિલોગ્રામ દળનો એક પદાર્થ 4 મીટર પર સેકન્ડના પ્રવેગથી સરળ રેખીય ગતિ 5 સેકન્ડમાં કરતો હોય તો તેના વેગમાનમાં થતો ફેરફાર શોધો. શું શોધવાનું છે? તેના વેગમાનમાં થતો ફેરફાર. હવે વેગમાનમાં થતો ફેરફાર તો શોધી નાખીએ, પણ અહીંયા પ્રવેગ આપેલો છે એનું શું? તો સૌથી પહેલા આવા ન્યુમેરિકલની અંદર ડેટા કલેક્ટ કરશું અને ડેટા કલેક્શન કરી અને આગળ વધશું. લેટ્સ સી સોલ્યુશન. Mass is equal to 20 kilograms. Acceleration is equal to 4 meter per second square. And during that motion, take time is 5 seconds. 5 સેકન્ડ જેટલો સમય લે છે. વેગમાનમાં થતા ફેરફાર વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો છે. જ્યારે આવો ન્યુમેરિકલ આવે કઈ રીતે ક્રેક કરીશું? વેગમાનમાં થતો ફેરફારને ડેલ્ટા પી કહેવાય. વોટ ઇઝ અ ડેલ્ટા પી? ડેલ્ટા પી ની વેલ્યુ આપણને ખબર છે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 PF માઇનસ PI, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, બધું બરાબર. બટ અહીંયા આગળ એને ફેરફાર શોધવાનો કીધો છે પ્રવેગ આપીને. તો આવા જ્યારે ન્યુમેરિકલ હોય ત્યારે યાદ રાખવાનું, જ્યારે મિત્રો આવા ન્યુમેરિકલ હોય ત્યારે યાદ રાખવાનું કે અહીંયા આગળ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે, 5 સેકન્ડ છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું? વેગ કેટલો છે એને તમને સરળ રેખીય ગતિ કીધેલી છે. અહીંયા વેગ કેટલો થયો એ મારે તમારી પાસેથી જાણવું છે. કોઈ મને કહેશે? પ્રવેગના ડેપ્થની અંદર જશો ત્યારે આનો જવાબ મળશે. અહીંયા આગળ વેગનું મૂલ્ય કેટલું છે જોઈએ. આ વખતે આ ક્વેશ્ચનની કોણ પ્રોપર કોમેન્ટ કરે છે? મને જવાબ આપો. 5 સેકન્ડની અંદર 4 મીટર પર સેકન્ડના સ્ક્વેરથી ગતિ કરતો કોઈ પદાર્થ છે, એનો વેગ કેટલો થશે? 5 સેકન્ડ રાહ જોઉં છું. વિડીયો પોઝ કરો. હું ક્વેશ્ચન ના સમજાણો હોય તો ફરી એકવાર રિપીટ કરું છું. પદાર્થનો પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. 4 સેકન્ડ સુધી તે ગતિ કરે છે. બરાબર બોલ્યો ને? ઓકે. પ્રવેગ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, 5 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો વેગમાં થતો ફેરફાર કેટલો હોવો જોઈએ? જણાવો મને. વેગ શોધવાનો છે. ઓકે, આઈ હોપ કોમેન્ટ કરી હશે. જ્યારે આવા ક્વેશ્ચન આવે ત્યારે એક ડાયરેક્ટ લોજિક લાગે. પ્રવેગનો મતલબ જ એવો થાય કે કોઈ પણ પદાર્થના વેગમાં દર સેકન્ડે 4 મીટર પર સેકન્ડનો વધારો થાય. પહેલી સેકન્ડે 4, બીજી 8, ત્રીજી 12, ચોથી 16. શરૂઆતમાં 0 થી 4, 8, 12, 16. દર સેકન્ડે 4 મીટર પર સેકન્ડનો વધારો થાય છે. આથી આનો પ્રવેગ 4 મીટર પર સેકન્ડ છે એવું કહી શકાય. એવું કહી શકાય. તો આપણે એવું કહીએ કે અહીંયા આગળ વેગ કેટલો થશે? 1 સેકન્ડે 4 નો વધારો થાય તો 5 સેકન્ડે 20. ડાયરેક્ટ લોજિક મારી શકો. 1 સેકન્ડે 4 નો વધારો થાય તો 5 સેકન્ડે 20 મીટર પર સેકન્ડ નો વેગ હશે. સર બટ આવું અમને તુક્કો ન લાગે તો પછી ફોર્મ્યુલાનો યુઝ કરો. શેનો યુઝ કરો? ફોર્મ્યુલાનો. A ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U ના છેદમાં T. પદાર્થનો પ્રારંભિક વેગ મારા વાલાઓ કેટલો હશે? 0. સમજાય છે ને? પ્રારંભિક વેગ 0. સરળ રેખીય ગતિ છે.
એ 4 આપેલો છે, વી શોધવાનો છે, યુ 0 છે, સમય 5 છે. ફરીવાર બોલું છું, પ્રવેગ 4 આપેલો છે, વેગ શોધવાનો છે. આ પદાર્થ શરૂઆતમાં સ્થિર હતો, જેનો પ્રારંભિક વેગ 0 છે. એક સ્થિર પદાર્થથી લખવું પડશે. તમને ક્વેશ્ચનની અંદર આપેલું હશે સ્થિર પદાર્થ કે કોઈ પણ ક્લુ કે જેનાથી તમે ઓળખી જાઓ કે તેનો પ્રારંભિક વેગ એ 0 હશે. ક્લિયર? ચલો, 5 ડિવિઝનમાં છે, સામે મલ્ટીપ્લિકેશનમાં જાય તો 20 ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ 20 મીટર પર સેકન્ડ. ચલો, મને વી મળી ગયો. આઈ ગોટ વી 20 મીટર પર સેકન્ડ. અને યુ કેટલો છે? થોડી જગ્યા કરી લઈએ. મિત્રો, આપણી પાસે યુ કેટલો છે? 0 મીટર પર સેકન્ડ. વી મળી ગયો, યુ મળી ગયો, ટી આપેલો છે. શું શોધવાનું છે? ડેલ્ટા પી, વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો છે. ચલો શોધી લઈએ ભાઈ. સો વેલ, ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1. યાદ કરો ન્યૂટન દાદાનો બીજો નિયમ. P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ લખ્યું હતું MV માઇનસ MU. યાદ આવે છે ને યાર? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું જ્યારે આપણે ગાણિતિક સ્વરૂપ મેળવતા હતા ત્યારે આપણે આ જોયેલું હતું. યાદ ન આવતું હોય તો એકવાર પાના ફેરવો, નોટ્સનું આ પડ્યું હશે. આઈ હોપ બધા વિદ્યાર્થીઓ નોટ્સ બનાવતા હશે. અમુક વિદ્યાર્થીઓના એવા વોટ્સઅપ મેસેજ આવે છે, સર મને ખ્યાલ જ નથી નોટ્સ બનાવવાની છે. તો હું નોટ ડાઉન કરી લઉં. કોની? મારી માટે બોલું છું. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માસ કેટલું છે? 20 કિલોગ્રામ. વેલોસિટી કેટલી મળી? 20 કિલોગ્રામ 20 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ MU. M કેટલો છે? 20. U કેટલો છે? 0. તો આ તો ઓલરેડી 0 થઈ ગયું. તો 20 ગુણ્યા 20 વેગમાનમાં થતો ફેરફાર આપણને કેટલો મળ્યો? 400 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. સર આ શું છે? આ વેગમાનનો એકમ છે. શું એકમ આવશે મારા વાલાઓ? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ચલો નોટ ડાઉન કરી અને બીજો ન્યુમેરિકલ કાઉન્ટ કરવાનો છે જે તમને આપું છું. અહીંયા આગળ 10 મૂકી દો, બરાબર? એને E7 કહી દો. E7 ના ડેટામાં શું કરશો ભાઈ? સામે 10 મૂકીને દાખલો ગણો. 2 મિનિટ પછી આન્સર જોજો ને. અને E8 હજી એક આવો એક ચેન્જ કરીએ. ના બસ રાખો ને એટલું. વિડિયો પોઝ કરો, ન્યુમેરિકલ કાઉન્ટ કરો. પેલા એક કામ કરો ને, કાઉન્ટ કરી લ્યો, પછી એક્સ્ટ્રા ન્યુમેરિકલ કાઉન્ટ કરવા જજો. એનો આન્સર આવશે 200. બરાબર? ચલો, જેને આન્સર આવે ગોટ ઇટ. E7 એક કામ કરજો, એવું લખજો E7 ક્લિયર. બરાબર? એટલે ખ્યાલ પડે કેટલા ગણે છે. પ્લીઝ યાર ગણજો, કાઉન્ટ કરજો, સાદુ રૂપમાં ભૂલ ના પડે. મેક્સિમમ ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરો. ઓકે, ચલો ક્વિક. ક્લિયર મિત્રો? આઈ હોપ બંને ન્યુમેરિકલ તમે ગણ્યા હશે. આ જ મેથડથી ગણવાનો છે. હું ડેટા એટલે ચેન્જ કરું છું, પ્રેક્ટિસ થાય. ઓકે,
ચલો ઇરેઝ કરું છું આને. ચલો મિત્રો એ પછી જોઈએ તો એની પછીનો ન્યુમેરિકલ E8 8મો દાખલો સ્થિર અવસ્થામાં રહેલા 20 કિલોગ્રામના પદાર્થ પર 120 ન્યૂટન બળ લગાડવામાં આવે. સ્થિર અવસ્થામાં રહેલા 20 કિલોગ્રામના પદાર્થ પર 120 કિલોગ્રામ 120 ન્યૂટન બળ લગાડવામાં આવે તો 5 સેકન્ડના અંતે તેનો બે વસ્તુ શોધવાની છે આની અંદર. 5 સેકન્ડના અંતે તેનો વેગ અને 5 સેકન્ડમાં તેને કાપેલું અંતર. તો પાંચ સેકન્ડના અંતે તેનો વેગ શોધો અને બીજું 5 સેકન્ડ બાદ કાપેલ અંતર શોધો. ઓ સર એટલું બધું? મિત્રો સફળતા હંમેશા માગે છે અવિરત સાધના. તો સફળતા માટે સાધના કરવી જ પડશે, કોઈ ઓપ્શન નથી. અને તમે જીએમમાં ભણો છો, તમારો બધાનો ટાર્ગેટ બહુ ઊંચો હોવો જોઈએ, કંઈક એચીવ કરવાનો હોવો જોઈએ. અને એચીવ કરવાનો ટાર્ગેટ રાખશો તો એક સમયે 100% ખૂબ જ સારી એવી સફળતા મળશે જ તે. એટલે આ એકેય ન્યુમેરિકલ્સથી ડરવાનું નથી. નાના મોટા જે પણ આવે વિચારતા શીખો. ક્લિયર? જેટલું મેક્સિમમ વિચારશો, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ હશે એટલું સારામાં સારું રિઝલ્ટ મળશે અને ઇન્ટરનલી એટલા સ્ટ્રોંગ બની જશો. ન્યુમેરિકલ જાતે સોલ્વ કરશો. હું જે જાતે આપું છું ને એના લીધે તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે. ક્લિયર? ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટા કલેક્શન. સોલ્યુશન. 5 સેકન્ડ પહેલા તો સ્થિર અવસ્થામાં પદાર્થ રહેલો છે એટલે U is equal to 0. 20 કિલોગ્રામનું દળ માસ is equal to 20 કિલોગ્રામ. F is equal to 120 ન્યૂટન. તો ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઉન્ડ કરવાનું કીધું છે? આફ્ટર 5 સેકન્ડ વોટ ઇઝ ધ વેલોસિટી? 5 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? એટલે કે સૌથી પહેલા V શોધવાનું છે. સર V કઈ રીતે ફાઉન્ડ કરશું? F છે M છે તો ફોર્મ્યુલા શું આવશે? F is equal to ma. અને હજી એક વસ્તુ T આપેલી છે 5 સેકન્ડ. T કેટલો આપેલો છે? 5 સેકન્ડ. સૌથી પહેલા F is equal to ma. F is equal to કઈ ફોર્મ્યુલા મારશું આપણે? ma. ફોર્સ પહેલા તો એક્સપાન્ડ કરીએ ફોર્મ્યુલાને. m એઝ યુઝ્યુઅલ એ છે નહીં પરંતુ u v ને t છે. એ ન હોય ત્યારે એને એક્સપાન્ડ કરો. a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ યુ ના છેદમાં t. તો એને એક્સપાન્ડ કરી દઈએ v માઇનસ યુ ડિવાઈડ બાય t. નાઉ f ઇઝ ઇક્વલ ટુ વોટ? બધાની વેલ્યુ મૂકવા માંડીએ. ફોર્સ કેટલો છે? 120 ન્યૂટન. F is equal to, my dear friends, 120. What is the M? M is a 20. માસ કેટલું છે? 20.
વી, વી કેટલો છે ખબર નહીં, શોધવાનો છે. યુ 0, પદાર્થ સ્થિર હતો, આપેલો ના હોય. પદાર્થ સ્થિર હોય ત્યારે તેનો પ્રારંભિક વેગ 0, પદાર્થ સ્થિર હોય ત્યારે પ્રારંભિક વેગ 0. નાઉ અબાઉટ ટી, ટી કેટલો છે 5 સેકન્ડ. ચલો સાદુરૂપ આપીએ, કરો ટ્રાય જાતે સાદુરૂપ આપવાની. આન્સર આવે કોમેન્ટ કરો, લખજો E8 નો પહેલા કેસની અંદર એટલો આન્સર આવે છે. હું કોમેન્ટ જોઈશ બધી, આઈ વિલ ચેક. ઘણા બધાને હું લાઈક આપું છું, એના આન્સર્સ આપું છું. ક્લિયર? તો દરેક વિદ્યાર્થી મેક્સિમમ કનેક્ટિંગમાં રહે, કારણ કે લાઈવ ક્વેશ્ચન આન્સર તો કરી નથી શકતો ને. લાઈવ બેઠા હોય તો ગમે એને ઊભા કરીને પૂછી શકાય, ત્યારે શું કરી શકાય, તો એ ઓપ્શન વિચારીએ છીએ, ઓપ્શન જુદા જુદા લઈએ છીએ. ચલો સાદુરૂપ આપીએ. 120 is equal to 20 into V divided by 5. 4 થી કટ કરીએ 5 ચોક 20. ઓકે, V જોઈએ છે તો V ને સબ્જેક્ટ બનાવો. 4 ગુણાકારમાં છે, સામે જશે તો એ ભાગાકારમાં જશે. 120/4 is equal to V. કટ કરીએ, 30 થી કટ થશે, 30 ચોક 120. સો V કેટલો મળ્યો 30 મીટર પર સેકન્ડ. 5 સેકન્ડના અંતે વેગ કેટલો મળે છે 30 મીટર પર સેકન્ડ. નાઉ હવે શું શોધવાનું છે, તો કે ભાઈ અંતર કેટલું કાપેલું હશે, કાપેલ અંતર જોઈએ છે. તો કાપેલું અંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે S is equal to UT plus 1/2 AT square. શું છે UT plus 1/2 AT square. સર એ તો છે નહીં, એ આપણી પાસે નથી, તો સૌથી પહેલા એ શોધી લો, એ શોધવો પડશે, અધરવાઇઝ નહીં થાય. અધરવાઇઝ કઈ ફોર્મ્યુલા લાગશે, V બરાબર U plus AT, S બરાબર UT plus 1/2 AT square, તો આ જ લગાડવી પડશે. અધરવાઇઝ પહેલી લગાડી શકો 2AS is equal to V square minus U square. બરાબર, બટ સૌથી પહેલા આપણે શું જોઈશે, અહીંયા આગળ એ જોઈશે. તો આ શોધતા પહેલા આપણે એ શોધી લઈએ. A is equal to V minus U divided by T. What is a V? 30 મીટર પર સેકન્ડ હમણાં મળ્યો. U કેટલો છે 0, T કેટલો છે 5. 30/5 એટલે કેટલું થશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સર ખબર કેમ પડે, પહેલા તો પ્રવેગ શોધવાનો, તો કઈ નહીં, 8મું ચેપ્ટર યાદ કરો, અંતરનું સૂત્ર યાદ કરો. અંતરના સૂત્રની અંદર પ્રવેગ આવતો તો જે આમાં નથી, એટલે પ્રવેગ શોધી નાખેલો. ક્લિયર? ચલો સિમ્પલ ન્યુમેરિકલ છે. S is equal to યુ મેક્સિમમ ડેપ્થ પકડું છું મિત્રો, મેક્સિમમ ન્યુમેરિકલની પ્રેક્ટિસ આ આઉટ ઓફ ધ ટેક્સ્ટ બુક જઈને ગણીએ છીએ. તો આઈ હોપ તમે સપોર્ટ કરશો સારો, એટલે કે સારી એવી મહેનત કરશો. U કેટલો છે 0, તો આ તો 0 થઈ ગયો. 0 નો ગમે એની સાથેનો ગુણાકાર 0 થવાનો છે. વત્તા 1/2, એ કેટલો આપેલો છે 6, હમણાં શોધો. ગુણ્યા સમય કેટલો છે, તો કે 5 સેકન્ડના અંતે કીધેલું હતું. તો ટી સ્ક્વેરની અંદર 5 નો સ્ક્વેર મૂકીશું. ક્લિયર? સો S is equal to 1/2 ગુણ્યા 6 ગુણ્યા 25. 2 તેરી 6, 3 થી કટ થાય છે, તો S is equal to 25 તેરી કેટલું થશે 75 મીટર. કેટલા મીટર આવશે મિત્રો 75 મીટર. ક્લિયર છે? ચલો આઈ હોપ આટલું તમને ક્લિયર હશે. નોટ ડાઉન કરી લ્યો, અને એ પછીનો એક ન્યુમેરિકલ જાતે, જેમાં આપણે
નાનો એવો ડેટા વેરિએશન કરી લઈએ. જ્યાં 5 સેકન્ડ છે ત્યાં 5 ની બદલે 10 સેકન્ડ કરી લ્યો. ક્લિયર? અને જ્યાં આગળ 20 છે એ 20 ની બદલે 10 કરી લ્યો. અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો શું આન્સર આવે છે. ચલો ક્વિક મિત્રો, E9 જાતે E8 કાઉન્ટ કરી લ્યો. યુ ટેક અ ટાઈમ. એ પછી આપણે નેક્સ્ટ ન્યુમેરિકલ પર જઈએ. આજે ગ્રીન કલર થી ચેન્જ કર્યો છે આની પછીનો, એટલે સમજો છો ને હું જે બોલું છું. આ આખો ન્યુમેરિકલ કાઉન્ટ થાય પછી આની જેવો જ ન્યુમેરિકલ ગણવાનો, જેમાં ડેટા આટલો ચેન્જ કરવાનો, બાકીનો એમને એમ રાખવાનો. હો ચલો મિત્રો, ક્લિયર? જો બાકી હોય તો કોમેન્ટ કરશો, બાકી હોય તો પોઝ કરીને ગણશો. ઓકે, એક્સ્ટ્રાનો આન્સર શું આવ્યો તમારે? 120 ઇઝ ઇક્વલ ટુ 10 v ડિવાઈડ બાય 10. 10 10 કટ થઈ ગયા, એ ચેન્જ કર્યો છે ને. એટલે તમારે જે પહેલા કેસનો આન્સર આવશે v, એ v તમને 120 મળવું જોઈએ. જે એક્સ્ટ્રા ન્યુમેરિકલ છે એનો આન્સર રાઇટ ડાઉન કરું છું. v કેટલું મળે? 120 મીટર પર સેકન્ડ. આ આવવો જોઈએ આન્સર. ક્લિયર? અને સેકન્ડ માટે જોઈએ, એટલે કે બીજા કેસ માટે જોઈએ, તો એની વેલોસિટી મળશે આપણને 12. એટલે અહીંયા આગળ 12 થશે. 1/2 ગુણ્યા 12 ઇન્ટુ 100. અને તમારે જે ડિસ્ટન્સ મળવું જોઈએ એ 600 મળવું જોઈએ. રિપીટ કરું છું, કેટલું મળવું જોઈએ? 600 મીટર. આ E9 નો આન્સર આવવો જોઈએ. જે વિદ્યાર્થીને જાતે ગણેલાનો આન્સર એ આ બંને આવે છે, 120 અને 600, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો E9 ક્લિયર. E9 ક્લિયર. ચલો આગળ વધું છું હું. મજા આવે છે ને દાખલા ગણવાની? બહુ જામે એવું છે યાર, બસ રસ રાખજો. અને અમુક વાર એવું લાગશે યાર આવું બધું ક્યાં આવે છે, બટ આ જ કામનું છે. માંદા પડ્યા હોય ને ત્યારે ડોક્ટર મેડિસિન આપે, એ મેડિસિન એકચ્યુઅલી કડવી હોય, એટલે એવું લાગે યાર આ ક્યાં લેવી પડે છે, બટ એકચ્યુઅલી જ કામની છે. ક્લિયર? સો આ જેટલી તમને હાઈટ પકડાવશે, ઇન શોર્ટ એજ્યુકેશનની વાત કરું છું ઓલ ઓવર.
ચલો મિત્રો આગળ જઈએ એની પછીના ન્યુમેરિકલ માટે. તો હવે લઈએ E10. 6 કિલોગ્રામ દળનો ગોળો 60 કિલોની ટોપમાંથી છોડવામાં આવે. ઓલો ટોપનો ગોળો આવે ને રાજા મહારાજાના યુદ્ધ હાલતા હોય ત્યારે, બરાબર. હવે તો ખાસ તોપના ઉપયોગ નથી થતા. 6 કિલોગ્રામનો દારૂ ગોળો છે. 600 કિલોગ્રામની તોપમાંથી છોડવામાં આવે છે. તાનાજી વાળી તોપ છે. 6 કિલોગ્રામ દળનો ગોળો 600 કિલોગ્રામ દળ ધરાવતી તોપમાંથી છોડવામાં આવે છે. આપણને ખબર છે તોપ મૂકેલી છે, ગોળો આગળ જશે, તોપ પાછળ જશે. ક્લિયર? ગોળો આગળ જાય છે, તોપ ક્યાં આવે છે? પાછળ આવે છે. જો તોપ 4 મીટર પર સેકન્ડના વેગથી પાછળ ધકેલાય તો ગોળાનો વેગ શોધો. જો તોપ 4 મીટર પર સેકન્ડના વેગથી પાછળ ધકેલાય તો ગોળાનો વેગ શોધો. સિમ્પલ. કયો નિયમ લાગશે? બે દળ, બે વેગ, વેગમાન સંરક્ષણ. બે દળ છે, બે બંને પદાર્થના વેગ છે. કયો રૂલ એપ્લાય થશે? વેગમાન સંરક્ષણ. m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2. ચલો મિત્રો, સૌથી પહેલા સોલ્યુશનની અંદર ડેટા કલેક્ટ કરીએ. દાખલો ક્યારેય એમને એમ શરૂ નહીં કરવાનો. હંમેશા પહેલું કામ ડેટા કલેક્શનનું કરવાનું. ચલો, માસ 1 આપેલું છે 6 કિલોગ્રામ. સેપરેશન કરી લઈએ. આ ગોળો છે અને આ તોપ છે. એને કોક વાર તું કઈ મોટી તોપ છો, તો આ તોપ છે, બીજું કોઈ હોય કે ના હોય? ક્લિયર? તોપ M2 કહીએ. M2 કેટલું છે? 600 કિલોગ્રામ. ચલો, M1 M2 ક્લિયર. હવે બંનેનો પ્રારંભિક વેગ વિચારો. એક ગોળો છે, ગોળાની આજુબાજુ તોપ, એટલે કે તોપ છે ને તોપની અંદર ગોળો છે. હજી વાઇટ હળગાવવાની બાકી છે. પેલી વાઇટ હળગાવે, ખબર છે? વાટ સળગાવે પછી ગોળો છે એ છૂટે. તો વાટ સળગાવવાની બાકી છે, તો બંને સ્થિર છે. સ્થિર છે, પ્રારંભિક વેગ 0. સ્થિર છે, પ્રારંભિક વેગ 0. સો બંનેના પ્રારંભિક વેગ 0 મીટર પર સેકન્ડ. બંનેના પ્રારંભિક વેગ કેટલા થશે? 0 મીટર પર સેકન્ડ. ક્લિયર? એટલું. ચલો નેક્સ્ટ નંબર માટે આગળ વધીએ. M1 U1 M2 V2 ક્લિયર. હવે V1 જોઈએ અને V2 જોઈએ. શું આપેલું છે? તો પાછળ ધકેલાય છે. પાછળ કોણ ધકેલાય છે? તોપ. તો તોપ કેટલો આવશે? 4 મીટર પર સેકન્ડ. જ્યારે V1 ખબર નથી. V1 આપણને ખબર નથી. તો ચલો શોધીએ V1. શું લાગે છે? V1 પ્લસ આવવું જોઈએ કે માઇનસ? હજી એકવાર વિચારો. V1 પ્લસ આવવું જોઈએ કે માઇનસ? તોપ પાછળ જાય છે, ગોળો આગળ જાય છે. તોપને હું પ્લસ ધારું તો ગોળાનો વેગ કેવો મળે? ફરી એકવાર બોલું છું. તોપ પાછળ જાય છે, ગોળો આગળ જાય છે. હું તોપને પ્લસ લઉં તો ગોળાનો વેગ કેવો મળશે મને? માઇનસ કે પ્લસ? કારણ સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો.
ચલો તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ m1 u1 પ્લસ m2 u2 ઇઝ ઇક્વલ ટુ m1 v1 પ્લસ m2 v2. વેલ્યુ ઇનપુટ કરીએ. m1 ની વેલ્યુ કેટલી છે? 6. u1 0 વત્તા m2 કેટલો છે? 600. u2 0. પ્રારંભિક 0, પ્રારંભિક વયો ગયું બધું. સમજો છો? બે ઉભા હતા તો u વાળો પોર્શન જ આખો 0 થઈ ગયો. m1 6 કિલોગ્રામ, v1 સર એ તો શોધવાનો છે, વત્તા m2 600 કિલોગ્રામ, v2 કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. સો આ બધું 0 છે તો આખાને 0 કહી દઈએ. ઇઝ ઇક્વલ ટુ 6v1 પ્લસ 2400 2400. કેટલો આવે છે? 2400. હું હજી કહું છું, તમે તોપ પાછળ જાય તો પાછળની દિશાને માઇનસ લઈ શકો. તોપ માઇનસ લેશો તો ગોળો પ્લસ મળશે. ફરીવાર તોપ માઇનસ લેશો તો ગોળો પ્લસ મળશે. ગોળાનો વેગ માઇનસ લેશો તો તોપ પ્લસ મળશે. ગમે એને માઇનસ પ્લસ કહી શકો, કોઈ ટેન્શન નથી. મેં અહીંયા તોપને પ્લસ કીધું છે તો ગોળો સમજો છો ને, તોપ પાછળ ગઈ ગોળો આગળ ગયો, પાછળ ગઈ એને પ્લસ કયો તો આગળ હોય માઇનસ. અને જો તમારે એવું રાખવું હોય કે પાછળ જાય માઇનસ તો તોપને માઇનસ કહી દો, તોપને કેવી કહી દો? માઇનસ. તો ગોળો કેવો મળે? પ્લસ. અહીંયા માઇનસ મૂકી દઈએ. 4 ની બદલે કેટલા લઈએ છીએ? -4. એટલે યાદ રાખજો, જ્યારે બે વિરુદ્ધ દિશા હોય ત્યારે એક પોઝિટિવ હશે, બીજી નેગેટિવ હશે. આ ભૂલ ના થાય. ચલો 600 ચોક 2400 વત્તે ઓછે ઓછા 2400 અહીંયા માઇનસ છે, ઓલી સાઈડ જાય તો કેવા થશે? પ્લસ થશે. તો મિત્રો એવું લખી શકાય 2400 આમ ગયા એટલે કે 2400 બરાબર 6v1. v1 ને કરતા બનાવવો હોય તો 6 ગુણાકારમાં છે, સામે જાય તો એ ભાગાકારમાં જાય. 2400 ના છેદમાં 6 ઇઝ ઇક્વલ ટુ v1. 4 6 24 એટલે અહીંયા 400 આવશે. તો v1 મળ્યો 400 મીટર પર સેકન્ડ. જો તોપને માઇનસ લીધી એટલે ગોળો કેવો મળ્યો? પ્લસ. તોપ પ્લસ લીધો તો ગોળો કેવો મળે? માઇનસ. ક્લિયર? ચલો E10 ન્યુમેરિકલ તમારે ક્લિયર થઈ ગયો હશે. નોટ ડાઉન કરી લ્યો અને પછી E11 ચેન્જ કરીને ગણવાનો છે. કહું ત્યાં આગળ ચેન્જ કરજો. અહીંયા આગળ 8, અહીંયા આગળ 800. આટલો ચેન્જ કરી અને ઈ પછી તમારે આખો ન્યુમેરિકલ કાઉન્ટ કરવાનો રહેશે. ફાઇનલ આન્સર કહી દઉં શું આવશે. E11 નો પેલા આ ગણી લ્યો ને, કામ કરો આ ગણી લ્યો, પછી વિડીયો પોઝ કરીને નવો ન્યુમેરિકલ ગણો અને પછી આન્સર સાથે વેરીફાઈ કરો. ચલો ક્વિક. લેક્ચર અત્યારે ભલે જેટલી મિનિટનો હોય, તમારે એનાથી 15 20 25 મિનિટ કદાચ વધારે થશે, બટ કોઈ વાંધો નથી. બરાબર મિત્રો? v1 8 6 48 તમારે ચલો ગણાઈ ગયો હશે. વિડીયો પોઝ કરો અને નવો ન્યુમેરિકલ ચાલુ કરો. એનો જવાબ આવવો જોઈએ v1 ઇઝ ઇક્વલ ટુ 600 મીટર પર સેકન્ડ. E11 નો આન્સર કેટલો આવશે? 600 મીટર પર સેકન્ડ. ગણી લ્યો. આન્સર આવે, જેને જેને આ આન્સર આવેલો છે E11 ક્લિયર એવું કોમેન્ટ કરો. જાતે ગણ્યું હોય તો ગણેલો જાતે હોવો જોઈએ. આન્સર જોઈને કોમેન્ટ ના કરી દેતા. સરને આન્સર આવી ગયો એટલે ક્લિયર. ચલો એની
पछीना न्यूमेरिकल पर जईए। चलो क्लियर। नेक्स्ट न्यूमेरिकल पर जाइए। E12 1 किलोग्राम અને 0.5 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો 1 કિલોગ્રામ અને 0.5 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો સુરેખ માર્ગ પર એક જ દિશામાં ઓપોઝિટ નથી, એક જ દિશામાં એક દડાને ધીરેથી ઘા કર્યો, બીજાને સ્પીડમાં ઘા કર્યો, એક જ દિશામાં, એટલે બંનેના વેગ ધન આવશે. ઓપોઝિટ દિશા એક ધન બીજો ઋણ, એક જ દિશા બંને ધન. ક્લિયર થાય છે ને યાર? એક જ દિશામાં ગતિ કરે છે ઓકે, જેના વેગ અનુક્રમે 4 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ છે. જેના વેગ અનુક્રમે 4 મીટર પર સેકન્ડ અને 2 મીટર પર સેકન્ડ છે. અથડામણ બાદ જો પ્રથમ પદાર્થનો વેગ 3 મીટર પર સેકન્ડ થાય તો બીજા પદાર્થનો વેગ શોધો. ચલો અત્યારે બીજું તો શું શોધી લઈએ. માર્કર ના પડે ત્યાં સુધી લેક્ચર પૂરો ના થાય. સોલ્યુશન. એક પદાર્થને A કહી દઈએ, બીજા પદાર્થને B કહી દઈએ. હવે A નું દળ કેટલું છે? 1 કિલોગ્રામ. B નું દળ છે M2 0.5 કિલોગ્રામ. ક્લિયર? ચલો, પ્રારંભિક વેગ આપ્યો છે અનુક્રમે 4 અને 2, એટલે કે U1 4 મીટર પર સેકન્ડ અને U2 2 મીટર પર સેકન્ડ. બંનેના પ્રારંભિક વેગ આપેલા છે. હવે બંનેના અંતિમ વેગ જોઈએ, એટલે કે V1 કેટલો છે? તો કે પ્રથમ પદાર્થનો વેગ ક્યારે? અથડામણ બાદ. અથડામણ પહેલાનું હતું પ્રારંભિક હતું, અથડામણ પછીનું અંતિમ. ફરી એકવાર, અથડામણ પહેલા પ્રારંભિક, અથડામણ પછી અંતિમ. V1 કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. V2 ખબર નથી, શોધવાનો છે. ચલો, મારો ફોર્મ્યુલા M1 U1 પ્લસ M2 U2 is equal to M1 V1 plus M2 V2. મૂકો ફોર્મ્યુલા. M1 1,
u1 કેટલો છે 4, m2 0.5, 0.5 ને 5/10 લખી શકાય ને, તો ડાયરેક્ટ હું 5/10 લખું છું. 5/10. u2 કેટલો છે બીજા પદાર્થનો પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ, તો અહીંયા આપણે 2 લખીશું. ઇઝ ઇક્વલ ટુ m1 કેટલો છે 1, v1 કેટલો છે તો કે 3 મીટર પર સેકન્ડ, m2 કેટલો છે 0.5, જેને ફરીથી શું લખી શકાય 5/10, અને v2 આપણે શોધવાનો છે. સિમ્પલ. ચલો સાદું રૂપ આપીએ, જેટલું કટ થતું એટલું કટ કરીએ. 5 દુ 10, 2 2 કટ, 4 વત્તા 1, અહીંયા કાંઈ ના વધે તો 1 વધે ને, અને ગુણાકારમાં છેદ ઉડે, તમને ખબર છે સરવાળા બાદ બાકીમાં છેદ ના ઉડે. 4 વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 3 એકા 3 વત્તા 5 દુ 10, 1/2 v2. 4 ને 1 કેટલા થશે 5, 3 સામે છે પ્લસ છે, આમ આવે તો કેટલા થશે માઇનસ થશે. તો 5 માંથી 3 જાય તો 2 ઇઝ ઇક્વલ ટુ 1/2 v2. 2 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જશે, તો આપણને v2 મળશે 4 મીટર પર સેકન્ડ. કેટલો મળ્યો મિત્રો 4 મીટર પર સેકન્ડ. તો એવું કહી શકાય કે બીજા પદાર્થનો અંતિમ વેગ છે એ કેટલો હશે 4 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો નોટ ડાઉન કરી લ્યો. બાકી આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી ચેપ્ટર નંબર 10 ગ્રેવિટી શરૂ કરીશું. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. જેને બાકી હોય એ પહેલા નોટ ડાઉન કરી લેજો. અને હોમવર્કની અંદર મિત્રો ચાલેલા દાખલા છે એ એકવાર ગણવાના છે. ફરી એકવાર હોમવર્કમાં ચાલેલા દાખલા એકવાર. ઓકે.